નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ ખેડા જિલ્લાના 12 એસટી ડેપોમાં હવે સોલાર પેનલથી વીજ ઉપકરણો ચાલશે। રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી ડેપોમાં વીજ બિલનું આર્થિક ભારણ ઘટાડવાના હેતુથી આણંદ ખેડા જિલ્લાના એસટી ડેપોમાં સોલાર પેનલ બેસાડવાનો નિર્ણય કર્યો છે। ત્યારે આણંદ, ખંભાત, પેટલાદ, બોરસદ, ઉમરેઠ, ડાકોર, ખેડા, નડિયાદ, મહેમદાવાદ, કપડવંજ, બાલાસિનોર, મહુધા અને માતરમાં સર્વેની કામગીરી પૂર્ણ થતાં યુદ્ધના ધોરણે સોલાર પેનલ બેસાડવાની કામગીરી આરંભી દીધી હોવાથી ટૂંક સમયમાં સોલાર લાઇટો ઝળકતી થઈ જશે। બીજી વીરપુર અને સેવાલિયા એસટી ડેપોની કામગીરી હાથ ધરાતી હોવાથી સોલાર પેનલની નાખવાની કામગીરી હાલ પૂરતી બંધ રાખવાની નડિયાદ વિભાગીય કચેરીના સૂત્રએ જણાવ્યું હતું। રાજ્ય સરકારે તમામ એસટી ડેપોમાં સોલાર પાવર મળી રહે તે માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે। ત્યારે ટીમો દ્વારા સૌપ્રથમ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે આણંદ ખેડા જિલ્લાના 12 એસટી ડેપોમાં સોલાર પેનલ નાખવાની કામગીરી આરંભી દેવાઈ છે, જેના થકી એક એસટી ડેપોમાં 30 મેગાવોટ ઉત્પાદન થઈ શકશે। લાખો રૂપિયાના વીજ બિલનું ભારણ અટકાવવાના ભાગરૂપે સોલાર પેનલ બેસાડવામાં આવી રહેલ હોવાથી વીજ બિલ ઘણી રાહત મળી રહેશે। વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે સોલાર પેનલની લાઇટો થકી બોરકૂવો, વેલ્ડિંગ વર્કશોપ સહિત વીજ ઉપકરણો ચલાવીને વીજ બચત કરાશે। બીજી તરફ વીરપુર અને સેવાલિયામાં એસટી ડેપો તૈયાર કરવામાં આવી રહ્યો હોવાથી સોલાર પેનલ બેસાડવાનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે, જેની કામગીરી પૂર્ણ થતાની સાથે યુદ્ધના ધોરણે પેનલ બેસાડી દેવામાં આવશે। આમ વર્ષો બાદ આણંદ ખેડા જિલ્લાના એસટી ડેપોમાં ટૂંક સમયમાં સોલાર પેનલની વીજળી ઝળકશે, જેનાથી લાખો રૂપિયાના વીજ બિલનું ભારણ ઘટાડો થશે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ।